તમે જુઓ, જે લોકો આપણને પનારા નથી પડવાના ને, હું તો અનેક વાર કહું છું કે આ જગતમાં 3 જ વ્યક્તિઓ સારા છે. એક કે જે જન્મ્યા નથી, એ બધા જ સારા માણસો છે. બીજા જે મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે. મારા સાસુ નથી સારા, પણ એના સાસુ બહુ સારા હતા. જે જન્મ્યા નથી એ બહુ સારા માણસો, જે મૃત્યુ પામ્યા છે એ બહુ સારા માણસ, અને ત્રીજા જેની સાથે તમારા પનારા નથી પડ્યા એ બધા સારા માણસો છે. બધા જ સારા માણસો છે. આપણે એવું કહીએ, બધા એવું કહે ને કે અમિતાભ બચ્ચન છે એ તમે જુઓ આ ઉંમરે કેટલું કામ કરે છે. સાચી વાત છે, અમિતાભ બચ્ચન આ ઉંમરે બધું જ કામ કરે છે. 72-73 વર્ષની ઉંમરે આટલા 18 લેખે કામ કરે છે, 18 કલાક લેખે કામ કરે છે. કેટલું સારું કહેવાય. બરાબર, વખાણ કર્યા. વૃદ્ધત્વ થઈ ગયું તોય કામ કરે છે, તોય કમાય છે. એના એ તમારા દાદા તમારી પેઢીએ આવે કે બિઝનેસમાં આવે તો આપણે શું કહીએ, હજી છૂટતું નથી દાદાને, તો દાદાને છૂટતું નથી અને ઓલાના વખાણ કરવા છે. એટલે મેં કીધું એમ કે દૂરનું છે એ સારું છે ને તમારી પાસે છે એ ખરાબ છે, એ માન્યતામાંથી બહાર નીકળો. કારણ કે જે હામે ને પાસે છે ને એ જ તમારું છે, બાકી તો બધું કાંઈ નથી. જે જમીનમાં તમારે રહેવાનું છે ને એ આંગણું ચોખ્ખું કરો. મંગળ ઉપર જમીન લઈને કરશો હું? એ ઇન્વેસ્ટમેન્ટનું કરવાનું શું કે જ્યાં કોઈ દિવસ જવાનું જ નથી. જે સામે અને તમારું પોતાનું છે, જે તમારું રૂવાડું છે, જે તમારું કુટુંબ છે. અત્યારે આપણે એક એવી સોશિયલ મીડિયાની લાઈફમાં જોઈએ છે ને કે ફેસબુક ઉપર 5000 કિલોમીટર દૂર રહેલી વ્યક્તિ અજાણી છે સાવ, એને આપણે રિક્વેસ્ટ મોકલીએ કે મારા મિત્ર બનશો, હાવ અજાણ્યાને. અને અહીંયા મામા માસી કાકા દાદીના હામાં મળે મોઢા બગાડી નાખીએ, રસ્તા ફેરવી લઈએ. અજાણ્યાને આપણે રિક્વેસ્ટ મોકલીએ છીએ, જેમ તમારા એકચ્યુઅલ પોતાના છે એનાથી મોઢું ફેરવી લઈએ છીએ. સાહેબ, આવા આખા સભા મંડપોમાં તમને ભેગા એટલા માટે કરવામાં આવે છે કે તમે અજાણ્યા સામે નહીં. હું તો અનેક વાર કીધું છે કે આપણને બધાને સ્ક્રીનની ફીલ એટલા માટે ગમે છે કારણ કે આપણે સ્કિનનો ટચ ભૂલી ગયા છે, એટલે સતત સ્ક્રીન ઉપર ટચ કર્યા કરીએ છીએ. માણસ નામનું તત્વ બહાર આવે છે કે નહીં? અત્યારે ઓલું તમને ખબર કાઠિયાવાડની આ ભાષા કેટલીક સમજાશે કે નહીં, કે અમારે ત્યાં પહેલાં ભેગા થતા ને કુટુંબમાં તો કોઈ પણ એક વ્યક્તિ ઉપર મજાક મસ્તી ઉપડે, જમાઈઓની અમે ખાસ વિશેષ કરીએ. એમાં અમે એક એવો શબ્દ વાપરતા કે બહુ આની અમે આજ બહુ પટ્ટી ઉતાર્યો. તમને ખબર છે પટ્ટી ઉતાર્યો શબ્દ? ખબર છે ને? અત્યાર સુધી આપણે પટ્ટી ઉતારતા હતા કોકની, હવે આપણે આપણી રીલ બનાવવા માંડ્યા છે. આપણી રીલ બનાવીએ ને આપણે જોઈને કેટલાને ગમી. તમે છેલ્લે ક્યારે એકચ્યુઅલી તમારી માટે હસ્યા હતા? તમને અત્યારે ગમે એવા મૂડ લેશો ને તમને ખબર પડે ને કેમેરામાં તમે આવ્યા હતા, સ્ક્રીન ઉપર તમે દેખાડ, સ્માઈલ, તરત સ્માઈલ. તમે સાચું ક્યારે તમારી માટે જ હસ્યા હતા કોઈ કારણ વગર? યાદ નહીં આવે તમને? ખાસ તરત ભૂલ કરી જશો. અને બીજું કે અહીંયા આવ્યા છો ને તો તમારા સંતાનોને માત્ર અહીંથી ફુગા ન પાવડાવતા. આ મંદિરે પગે લગાડો ને ત્યારે કહેજો કે આ કોનું છે, એને શ્રદ્ધાનું સાચું ઓઠીંગણ આપો. અત્યારે તો આપણે બધા એટલા બધા મોડર્ન થઈ ગયા છે ને કે ભગવાન કામ ન કરે તો ભગવાનને બદલી નાખીએ. 3 મહિના તારા દીવા કર્યા, હજી તે મારું કામ ન કર્યું, બીજા લાવો. શ્રદ્ધા એ આપણી કેટલી? ભગવાને તે કેવો કે જે કામ કરે તો આપણો, નહીં તો નહીં. શ્રદ્ધાના સાચા ઓઠીંગણો એને આપો. એક વખત અકબર રાજાએ બિરબલને પૂછ્યું, ભગવાન શું કરે? એ કે ભગવાન કરે શું? એ કે બિરબલ કે આવા પ્રશ્નો તમે મને પૂછો છો? આવા નાના ભગવાન શું કરે એવા? એ કે આવા પ્રશ્નોના જવાબ તો કે મારો બાજુમાં બેઠેલો મારા પાડોશમાં રહેલો કુંભારનો છોકરો તમને દઈ દે. આવા નાના એવા પ્રશ્નો. અકબરને મજા તો નવી, ઓલી તમા ચડી ગઈ થોડીક કે આખા રાજ્યમાં મને આવું કહી દીધું આણે. એ કે બોલાવ તારા પાડોશીના છોકરાને આવતીકાલે. બિરબલનો પાડોશી હતો એટલે જેવો તેવો તો હોય નહીં, એનો છોકરો પડાવેલો જ હોય. બોલાવવામાં આવ્યો. બીજે દિવસે આખી રાત સભા ભરાણી, સરસ રીતે બધા આગળ બેઠા હતા. અકબર રાજાજી પોતાના સિંહાસન ઉપર બેઠા હતા.
અને છોકરાને કીધું બોલ છોકરા, એ કે ભગવાન શું કરે? એટલે છોકરો એકદમ બાઅદબ એક વાક્ય પૂછે છે કે તમે આ પ્રશ્ન મને એક રાજા તરીકે, એક જિજ્ઞાસુ વૃત્તિ તરીકે પૂછો છો? એક શિક્ષક તરીકે તમારો આ પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી તરીકે તમારો પ્રશ્ન છે? કારણ કે શિક્ષક તરીકે તમે પ્રશ્ન પૂછતા હો તો તમે મારી પરીક્ષા લેવા માગો છો, એટલા માટે આ પ્રશ્ન કરો છો. અને જો તમે જિજ્ઞાસુ વૃત્તિથી પ્રશ્ન પૂછતા હો તો તમે વિદ્યાર્થી ઓલામાં છો. એટલે ઓલો અકબર રાજા તરત સમજી ગઈ કે ના ના બેટા, કાંઈ તને પૂછવું છે, તારી કંઈ પરીક્ષા લેવી છે, તારી પાસેથી કાંઈ જાણવું છે એવું નહીં. એક જિજ્ઞાસા વૃત્તિથી મારો એક પ્રશ્ન છે કે ભગવાન કરે શું? એટલે છોકરો કે જો તમે જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન પૂછતા હો તો તમે મારા શિષ્ય થાવ અને હું તમારો ગુરુ થાવ. તો અકબર રાજા કે વાત તો બરાબર છે કે પણ તો જો આ રીતે હોય તો આ બેઠક વ્યવસ્થા બરાબર નથી. ગુરુ હંમેશા ઊંચે બેસે અને વિદ્યાર્થી શિષ્ય છે એ નીચે બેસે. એટલે અકબર રાજા સમજી ગયા કે આ છોકરાના પગ પાસે બેસવું પડશે. એટલે તરત, કેમ કે રાજસભામાં બધા જોતા હતા એટલે કાંઈ આમથી આમ તો કરાય એમ નહોતું, નહીં તો તલવારથી વાઢ વટાવી લઈએ, પણ બધા જોતા હતા. એટલે અકબર રાજાએ છોકરાને કીધું તું સિંહાસન ઉપર બેસ અને હું નીચે બેસ્યું. અને પછી હાથ જોડીને પૂછે કે હવે કે ભગવાન કરે હું? એટલે છોકરો કે ભગવાન આ કરે એ કે. ઘડીના છઠ્ઠા ભાગમાં દિલ્હીના સલ્તનતમાંથી તમને એક નીચે બેહાડી દે અને સાદા કુંભારના છોકરાને સિંહાસન ઉપર બેહાડી દે. ભગવાન આ કરે. તમારા સંતાનોને કયો કે જ્યારે ભગવાન તમારું કીધું ન કરતો હોય એનો અર્થ એ છે કે એના મનમાં તમને જોઈને ઘણું બધું આગળ છે. અત્યારે સંતાનોને ખબર પડી ગઈ છે કે આપણે કંઈક જોતું હોય તો કરવાનું. અને બીજું કે બધા ઓલા કહે ને કે ભગવાન આગળ કાંઈ માગવું જ નહીં, ભગવાન આગળ કાંઈ માગવું જ નહીં. હું તો એમાં માનતી જ નથી. ભગવાન આગળ બેફામ માગવું, બેશુમાર માગવું. ભાઈ માતાજી આગળ ન માગે તો કોની આગળ માગીએ? 1000 હાથવાળા આગળ જ મગાય, 2 હાથવાળા આગળ માગ્યું તો 3 વખત સંભળાવશે. આજે તમે માતાજી આગળથી લાખ કરોડ રૂપિયા માગ્યા અને ક્યારે ભગવાને વચ્ચે આવીને ઊભીને કીધું કે લાવે ઓલા પૈસા પાછા, કેદી હવે પાછું દેવાનું? કંઈ કામ તો હારા કરતો નથી. ક્યારેય તમને નહીં પૂછે. ચોક્કસ ભગવાન આગળ જ માગો, એની આગળ જ માગો. બેશુમાર માં આગળ ન માગે તો કોની પાસે માગીએ? કાળા માથાવાળા માનવી આગળ માગવું એના કરતાં 1000 હાથવાળા આગળ માગવું 100 વાર બરાબર છે. જો ધન હોય ને તો ધર્મ થાય, ધર્મમાંથી ધન ન થાય. એટલે ચોક્કસ માગવું. ને સંસારી જેવો તો કોઈ ધર્મ જ નથી. અમારે ત્યાં ગુજરાતી કાઠિયાવાડમાં કહેવત છે કોકના ટાણા સાચવવાના હોય. આપણે ત્યાં તકલીફ એ છે કે આપણે સમય નથી સાચવતા કોઈનો. કોઈ માણસ તકલીફમાં છે, મૂંઝવણમાં છે તો આપણે રાહ જોઈને બેઠે. એને કાંઈ માગ્યું નહીં પછી અમારે કેમ એને દેવું? એને કીધું હોત તો મેં દેત. એટલે માગવાની રાહ જોવાય? એક કુટુંબનું હોવું, એક મોસાળનું હોવું, ભાઈ બહેન હોવું, મામા દીકરાનું હોવું, કાકા માસીનું હોવું, એનો અર્થ એ છે માગ્યા વગર પીરસે, એ માગ્યા વગર આપે, એ પોતાના કહેવાય. બાકી રિક્વેસ્ટ મોકલે તો બેંકવાળાએ ઉધાર દે કાગળિયા વાંચીને. તો આધાર કાર્ડ દો તો એ તમારો આધાર બને. સાહેબ એક પણ આધારના ઓળખ વગર માત્ર આ વેલાણીને વસાણી માત્ર એક સરનેમ વાંચીને દે ને એ પોતાના કહેવાય. બાકી તો HDFC વાળાને બધા લોનો દે, ઓળખાણ ન હોય ને તોય. એટલી ઓળખાણ આંખની રાખતા શીખો. અત્યારે બેઠા છો, ભેગા થાવ છો તો એવી રીતે ભેગા થાવ. તમારા સંતાનોને કહો કે આ દૂરના માસી નથી, આપણા માસી છે. આ દૂરના નજીકના કાઢી જ નાખો. અમારા સગ્ગામાં કાકા. એટલે છોકરાને એમ થાય કે ઓકે આ 2-3 પ્રકાર હોય ને એમાં આ સૌથી સાચા, બાકી ઓલા બધા ઠીક. હવે સગા કાંઈ નહીં, કારણ કે અત્યારે તો હવે કુટુંબો જ નાના નાના થઈ ગયા છે. તમે લગભગ આપણે 1-2 સંતાન, તમે ક્યારેય વિચાર કર્યો છે કે એ જ્યારે આવતા દિવસોમાં 20 વર્ષ પછી એમણે આટલી સભા ભરાવાની છે ત્યારે આટલા બધા નહીં હોઈએ આપણે, થોડાક જ હશું.